પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલ ખાતે MSME એકમો અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના સાહસિકોએ પૂર્વ આફ્રિકાના અનેક દેશોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે નવી પેઢીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસિકતા, મહેનત અને નવીનતા અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે યુવાનોમાં કંઈક કરી બતાવવાની ધગશ જાગૃત કરવી આ સમયની જરૂરિયાત છે. સુરત, મોરબી, ભાવનગર અને અમરેલીના ઉદ્યોગ સાહસિકો તથા ખેડૂતોના ઉદાહરણો આપતા જણાવ્યું કે સંકલ્પ અને પરિશ્રમથી જ વિકાસ શક્ય બને છે. પોરબંદરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આગામી 14 અને 15 જૂને ઇન્ડેક્સ બી અને ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ફર્નિચર એક્સપોમાં ફર્નિચર નિકાસકારો ભાગ લેશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને નવી તકો પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન તટીય ગુજરાતમાંથી નિકાસની તકો અને સંભાવનાઓ વિષય પર વિશેષ ચર્ચા યોજાઈ હતી. મરીન ઉત્પાદનો, સીવીડ, કૃષિ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ અને મિનરલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.